જ્યાં શિસ્ત અને વ્યવસ્થાનો અભાવ હોય ત્યાં વિકાસ માત્ર એક ભ્રમ બનીને રહી જાય છે। નમસ્કાર, સ્વાગત છે તમારું ન્યૂઝ 16 ગુજરાતીમાં। દર્શક મિત્રો, વિકાસ અને રોજિંદા જીવનની દોડધામ વચ્ચે જ્યારે પાયાની સુવિધાઓ અને વ્યવસ્થા ખોરવાય છે ત્યારે સામાન્ય જનતાને કેટલી હાલાકી ભોગવવી પડે છે। તો એક જીવંત કિસ્સો સામે આવે છે કાંકરેજ તાલુકામાંથી। વાત છે કંબોઈચા રસ્તાની, જ્યાં ટ્રાફિકની સમસ્યા હવે લોકો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે। છેલ્લા ઘણા સમયથી કંબોઈચા રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ યથાવત છે। બનાસ નદીમાંથી રેતી ભરીને પસાર થતા ભારે ડમ્પરોની સતત અવરજવર અને કેટલાક બેફામ વાહન ચાલકોની બેદરકારીને કારણે અહીં વારંવાર ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાય છે। આ સમસ્યા માત્ર વાહનોની લાંબી કતારો પૂરતી સીમિત નથી રહી। રોજિંદી નોકરી માટે અપડાઉન કરતા કર્મચારીઓ હોય કે પછી પાટણ તરફ તાત્કાલિક સારવાર માટે જતા બીમાર દર્દીઓ, દરેકને આ ટ્રાફિકને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોના કિંમતી સમયનો બગાડ તો થઈ જ રહ્યો છે, સાથે જ ભારે વાહનોની ભીડ વચ્ચે અકસ્માતનો ભય પણ સતત સતાવી રહ્યો છે। લોકોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને હવે સ્થાનિક નાગરિકોએ પોલીસ વિભાગ અને સંબંધિત વહીવટીતંત્ર પાસે યોગ્ય કાર્યવાહીની અપીલ કરી છે। સ્થાનિકોની માંગ છે કે કંબોઈચા રસ્તા પર ટ્રાફિકનું કડક નિયમન થાય અને ભારે વાહનોની અવરજવર પર નિયંત્રણ લાવી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે। એવા જયંતિભાઈ ઠક્કર।